टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દિલ્હીમાં નેતાઓ બાદ અભિનેતાઓ પણ વંદાઓને સાથ આપવા આગળ આવ્યા છે. આ અભિનેતાઓ પણ તમાશામાં જોડાઈ ગયા. આમ પણ તમાશો કરવો એ અભિનેતાઓનો જન્મસિદ્ધ અધિકાર પણ છે. બોલિવૂડના કલાકારોને સ્ક્રિપ્ટ આપવામાં આવી હોય એમ લાગી રહ્યું છે. એના માટે તેઓ અચાનક ક્રાંતિકારીની ભૂમિકા ભજવવા લાગ્યા છે. જુદા જુદા સોશિયલ મીડિયા પર બોલિવૂડના કલાકારો કોકરોચ જનતા પાર્ટીને સપોર્ટ આપવા લાગ્યા છે. આવા કલાકારોમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, સોનુ સૂદ, વીરદાસ, દિયા મિર્ઝા, સોહા અલી ખાન શામેલ છે. અમારા કલાકારોને જરા પૂછવું છે કે જ્યારે કોંગ્રેસની સરકારોમાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા હતા ત્યારે તમે ક્યાં છુપાઈને બેઠા હતા? કોંગ્રેસના શાસનમાં એસએસસી, નીટ, યુપીએસસીના પેપરો જાહેરમાં વેચાતા હતા. સરકારી નોકરીઓની બોલી લાગી રહી હતી. એવા સમયે તમે બધા કલાકારો હોવાનો ડ્રામા કરીને મોઢા કેમ બંધ રાખતા હતા? એનું કારણ કદાચ એ હોઈ શકે કે એ સમયે તમારા આકાઓની સરકાર રહી હશે. અમે સ્વીકારવા માટે તૈયાર નથી કે તમારાથી વિદ્યાર્થીઓની તકલીફો જોવાઈ રહી હોય. એટલે તમે કોકરોચ જનતા પાર્ટીને સપોર્ટ આપવા આગળ આવ્યા છો. તમારામાંથી ઘણા કલાકારોને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિનો ફરક પણ ખબર નહીં હોય. એટલે તમને નીટ વિશે ખ્યાલ હોવાનું માનવું મુશ્કેલ છે, કેમ કે તમારામાંથી ઘણા બધાએ તો કોલેજ પણ નથી જોઈ. અમે તમારી ટીકા કરવા મજબૂર છીએ, કેમ કે તમારો ઇતિહાસ જ એવો રહ્યો છે કે હમાસના આતંકવાદીઓએ જ્યારે ઇઝરાયલમાં નિર્દોષ સેંકડો લોકોની હત્યા કરીને ત્યારે ક્રૂરતાથી લોકોને બંધક બનાવવામાં આવ્યા ત્યારે તમને સહેજ પણ ફરક નહોતો પડ્યો. તમે તો પાર્ટીઓ કરવામાં વ્યસ્ત હતા. તમે ઇઝરાયલના લોકો માટે એક પોસ્ટ પણ નહોતી કરી શકે. ઇઝરાયલે જ્યારે ગાઝામાં કાર્યવાહી કરી ત્યારે તમે બધા જ કૂદી પડ્યા. હવે સિલેક્ટિવ સહાનુભૂતિ તમે કેમ દાખવી રહ્યા છો? જ્યારે પહેલગામમાં આતંકવાદીઓએ ક્રૂરતાથી હિન્દુઓની હત્યા કરી ત્યારે પણ તમે મૌન જ રહેતા. પહેલગામના હુમલાથી હિન્દુઓમાં રોષ વ્યાપી ગયો હતો ત્યારે તમે શાંતિ અને ભાઈચારાની વાતો કરવા લાગ્યા હતા. અમને ખબર છે, ખરી સહાનુભૂતિ તો તમને પાકિસ્તાન તરફ હતી. તમને એવો ડર હતો કે ભારતના લોકોનો આક્રોશ જોઈને ક્યાંક ભારત પાકિસ્તાન પર હુમલો ન કરી બેસે. પણ તમારા કમનસીબે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો. સ્વાભાવિક રીતે સવાલ પૂછવો જરૂરી છે કે તમે આ દેશના કલાકાર છો કે કોઈ ખાસ એજન્ડાના પગારદાર વકીલ? આજે આખી દુનિયા જોઈ રહી છે કે તમને કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નહીં પરંતુ દેશ બહાર બેઠેલા વિદેશી હેન્ડલર્સ બોલાવડાવી રહ્યા હોય. જ્યારે પણ ભારતના હિતોની વાત આવે છે, ત્યારે સરહદના જવાનોના સન્માનની વાત આવે ત્યારે તમારી જીભ સિવાઈ જાય છે. પરંતુ વિપક્ષ કે ટુકડે ટુકડે ગેંગ તૃષ્ટિકરણનું ગંદુ રાજકારણ ચલાવે ત્યારે તમે રાતોરાત રૂમાલ બાંધીને મેદાનમાં ક્રાંતિકારી બનીને તૂટી પડો છો. હવે આ કલાકારો જે લોકોને સપોર્ટ આપી રહ્યા છે તેમના બદ ઇરાદા પણ તમે જોઈ લો. મહારાષ્ટ્રમાં કોકરોચ જનતા પાર્ટીના સપોર્ટર્સની વોટ્સએપ ચેટ છે. અહીં તનવીર નામનો એક સપોર્ટર લખે છે કે અબ તો बहुत कुछ हो गया और बहुत कुछ होगा, शायद बहुत लोग शहीद भी हो जाएंगे, अब तो सरकार गिरा के ही मानेंगे. શહીદનો અર્થ એ છે કે આ લોકો કોઈને કોઈ રીતે આંદોલનને એકદમ આક્રમક અને હિંસક બનાવવા માગે છે. તેઓ પોલીસને ફાયરિંગ કરવા માટે ઉશ્કેરવા માંગે છે. તેઓ સામે ચાલીને પોલીસ પર હુમલો કરે છે, પથ્થરમારો કરે છે જેથી પોલીસ ફાયરિંગ કરે, જેમાં કેટલાક લોકો માર્યા જાય. એટલે આ લોકો એમને શહીદ ગણાવશે. એના પછી તેઓ આખા દેશમાં તોડફોડ અને તોફાનો કરશે, જેથી બચાવમાં કહી શકાય કે વિદ્યાર્થીઓના મોતથી જનતા રોષે ભરાય છે. વળી તનવીર અહીં એમ પણ લખે છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે એટલે બીજા મંત્રીઓના રાજીનામાની માંગણી કરવાની અને અંતે પીએમ મોદીના રાજીનામાની માંગણી કરવાની અમને ખબર પડે. હવે તમે વોટ્સએપના સપોર્ટર્સની આ વોટ્સએપ ચેટ પણ જુઓ, જેમાં એક સપોર્ટર લખે છે કે જ્યાં સુધી ઉમર ખાલિદ મુક્ત ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલતું રહેશે. હવે આ ઉમર ખાલિદ કોણ હતો એ પણ તમારે જાણવું પડે. તે ટુકડે ટુકડે ગેંગનો સરદાર છે. ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં જે રમખાણો ફાટી નીકળ્યા હતા તેનો માસ્ટર માઇન્ડ ખાલિદ જ છે. આ રમખાણોમાં 53 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હજારો લોકોને ઈજાઓ થઈ હતી. 3 દિવસ સુધી દિલ્હીની ધરતી પર નિર્દોષ હિન્દુઓનું લોહી વહી રહ્યું હતું. આ રમખાણોનું કાવતરું ઘડવાનો કેસ ચાલ્યો. આ કેસમાં ઉમર ખાલિદ સિવાય શરજીલ ઇમામ અને અતહર ખાન સહિત 9 લોકો મુખ્ય આરોપીઓ છે. તેમના પર રમખાણોથી લોકોને હચમચાવી દેવાનું કાવતરું રચવાનો આરોપ છે. કોકરોચ જનતા પાર્ટી આ ઉમર ખાલિદને મુક્ત કરવા માંગે છે, જેથી દિલ્હીમાં ફરી કોમી રમખાણો કરી શકાય, ફરી હિન્દુઓનું લોહી વહાવી શકાય. આ લોકોના આવા બદ ઇરાદા છે, એટલે જ તો તેઓ વાતચીત કરવા માટે તૈયાર જ નથી. જો તેઓ ખરેખર પ્રામાણિકતાથી વિરોધ પ્રદર્શન કરતા હોત ને તો સરકારની સાથે વાતચીત કરવા માટે તૈયાર થવું જોઈએ.
પરંતુ તેઓ તો જુદા જુદા બહાના બતાવી રહ્યા છે. આ લોકોએ હવે દેશના જુદા જુદા વિસ્તારોમાં પણ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી છે. અનેક શહેરોમાં કોકરોચ જનતા પાર્ટીના સપોર્ટર્સ દેખાવો કરવા લાગ્યા છે. બોલિવૂડના કલાકારોની નગરી મુંબઈમાં પણ વિરોધ પ્રદર્શન થયું. અહીંથી એક યુવતીનો વિડીયો વાયરલ થયો છે. જોગાનુજોગ અનેક લોકો તેને અભિનેત્રી કહી રહ્યા છે. વાયરલ વિડીયોમાં યુવતી એક પોલીસ વેનની સામે ઊભી રહી જાય છે. આ પોલીસ વેનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પકડાયેલા લોકોને લઈ જવામાં આવતા હતા. આ યુવતીને જોઈને બીજા લોકો સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તણાવ વધતા મુંબઈ પોલીસે વિરોધ પ્રદર્શન કરનારાઓને મુક્ત કરી દીધા. ઘણા બધા લોકો તેને બહાદુર ગણાવી રહ્યા છે. અમે કહીશું કે આ સારો અભિનય હતો. આ વિરોધ પ્રદર્શનની સ્ક્રિપ્ટ ભારતની ધરતી પર લખાઈ નથી. આ સ્ક્રિપ્ટ વિદેશની ધરતી પર લખાઈ રહી છે. સ્ક્રિપ્ટ મુજબ અત્યારે ભજવાઈ પણ રહ્યું છે. જો કે એનો એન્ડિંગ તો દેશપ્રેમીઓની ઈચ્છા મુજબનો જ રહેવાનો છે.